હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર મિતુલ માણિયા. સાહેબ, તમારો પરિચય આપજો. હેલો, હું છું ડૉક્ટર મિતુલ માણિયા. હું સુરતમાં ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. મારું હોસ્પિટલ ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઉધના પાસે એપલ હોસ્પિટલ, બે જગ્યાએ પ્રેક્ટિસ કરું છું. સાહેબ, આજનો મારો વિષય એવો છે કે થાપાનો ગોળો સુકાઈ જવો. હા. તો આ મને સમજાવો કે આ શું છે, કેવી રીતે થાય છે? ઓકે. સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે થાપાનો ગોળો સુકાવો એટલે શું. નોર્મલી આપણે જે બોલ કહેતા હોઈએ અથવા ગોળો કહેતા હોઈએ તો તે બે વસ્તુના કારણે બનેલો હોય. એક સોકેટ હોય અને એક ગોળો હોય. ત્યાં આપણી મૂવમેન્ટ થતી હોય, એટલે હરવું ફરવું ચાલવું એ બધી મૂવમેન્ટ આપણી થાપાના ગોળાથી થતી હોય, બરાબર. હવે શરીરનો કોઈ પણ અંગ હોય ને તો તેને જીવિત રાખવા માટે લોહી જોવે. જેમ ગાડી ચલાવવા પેટ્રોલ જોઈએ, એમ કોઈ પણ શરીરનો અંગ હોય તેને ચલાવવા માટે બ્લડ જોઈએ અને ઓક્સિજન જોઈએ. તો એ ઓક્સિજન જો મળતું હોય ને બંધ થઈ જાય તો એ વસ્તુ ખરાબ થાય. જેમ આપણી ગાડી હોય તેને આપણે ચલાવવી હોય, પેટ્રોલ ખૂટે તો ગાડી બંધ પડી જાય. સેમ એવી રીતના થાપાનો ગોળો જે આપણો હોય તેને જો લોહી મળતું બંધ થઈ જાય તો એ ગોળો ડેમેજ થવાનો ચાલુ થાય, એટલે ખરાબ થવાનો ચાલુ થાય. અને એ પ્રોસેસ જો થાપાના ગોળામાં થાય તો એને થાપાનો ગોળો સુકાવો. એટલે અમારી ભાષામાં અમે એને એવિયન એટલે કે એ વેસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ કહીએ છીએ. બરાબર. તો સાહેબ, આ એવિયન થવાના કારણો શું હોઈ શકે? સરસ પ્રશ્ન છે. એવિયન સામાન્ય રીતે છે ને આજથી 50-60 વર્ષ પહેલાં મોટી ઉંમરના લોકોમાં થતા હતા. એટલે નાની ઉંમરમાં એવિયન થવાના બહુ ઓછા ચાન્સીસ હતા. પણ છેલ્લા 20 કે 30 વર્ષથી આપણે જોઈએ ને તો લોકોની રહેણી ઠેણી, ખાવામાં ફેરફાર બધાના, અને નવી બધી બીમારીઓ આવે તેના માટે નવી નવી ટ્રીટમેન્ટો, એ બધી વસ્તુના કારણે એવિયન થાય છે. પણ સમય આમ આપણે સમજીએ તો સૌથી મેઇન કારણ એક ટ્રોમા એટલે કે વાગવાથી, પડવાથી કે એક્સિડન્ટ થવાથી, એમાંથી જો આપણા ગોળામાં કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય, ફ્રેક્ચર થયું હોય તો એના કારણે જે ગોળાને બ્લડ મળવું જોઈએ એ મળતું બંધ થઈ જાય તો થાય છે. બીજું કે હમણાં જ તે આપણે કોરોનાની સિઝન આવેલી, કોરોના બીમારી જ્યારે પ્રસરેલી તો એ સમય દરમિયાન લોકોને સારવાર માટે અલગ અલગ દવા બધી આપેલી. તેમાંથી એક દવા આપણે સ્ટીરોઇડ્સ. તો સ્ટીરોઇડ્સનો ડોઝ શરીરમાં જો નોર્મલ કરતાં વધારે જાય એટલે એ વસ્તુના કારણે થાપણામાં જે લોહી મળવું જોઈએ લોહી મળતું બંધ થઈ જાય, નળીઓ સુકાઈ જાય, તેના કારણે એવિયન થતું હોય છે. અને ત્રીજો એક કારણ એવું મેઇન છે કે અલ્કોહોલનું સેવન. અત્યારે ટ્રેન્ડ્સ યુવા પેઢી છે અત્યારના, તે નતનવા શોખ બધા કરતા હોય તો તેમાં અલ્કોહોલ અને દારૂનું સેવન એ ખૂબ મોટા પ્રમાણમાં લોકો કરે છે અત્યારના, બરાબર. તો અલ્કોહોલ શરીરમાં જાય એટલે એ મેટાબોલાઇટ થઈ અને શરીરમાં આપણે શું કહેવાય કોલેસ્ટ્રોલ બને. અને એ નળીઓ બધી હોય, જેમ હાર્ટની નળી બ્લોક થાય તેમ ફેફસાને આપણે થાપાની નળી પણ બ્લોક કરે છે. તો તેના કારણે એવિયન થાય છે. આની સિવાય આપણે જે એરિયામાં રહીએ છીએ સાઉથ ગુજરાતમાં, તો ત્યાં ટ્રાઇબલ એરિયા જે છે ને આપણો, ત્યાં સિકલ સેલ બીમારી બહુ કોમન છે. તો એ સિકલ સેલવાળા દર્દીમાં પણ એવિયન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આ મુખ્યત્વે આ 4 કારણો હોય છે. આની સિવાય 10% લોકો એવા હોય છે કે જેમાં કોઈ કારણ હોતું નથી પણ છતાં એમને એવિયન હોય છે એમ. બરાબર. તો સાહેબ, કોઈ વ્યક્તિએ કેવી રીતે જાણવું, મતલબ આના એક શરૂઆતી લક્ષણો શું હોઈ શકે કે આ વ્યક્તિને પર્ટિક્યુલરલી ગોળો સુકાવાની શરૂઆત છે? હવે એવિયનની ખબર મારી પાસે જે પણ પેશન્ટ આવે ને તો નોર્મલી બીજા કે ત્રીજા સ્ટેજમાં આવે. એટલે પહેલા સ્ટેજે કોઈ પેશન્ટ આવતું જ નથી. જેમ આપણે હાર્ટની ડિસીઝના બધા પેશન્ટ આવતા હોય તો તેને તકલીફ જ્યારે થાય ને ત્યારે જ આવે, એની પહેલાં નથી આવતું. એટલે એક તો આપણા સોસાયટીમાં સ્ક્રીનિંગનું બહુ ઓછું મહત્ત્વ છે, એટલે વહેલા નિદાન નથી કરી શકતા. જે આપણે આઇસબર્ગ ફિનોમેના કહીએ કે ડિસીઝ બહુ બધા લોકોનો છે, બીમારી બહુ બધા લોકોનો છે, પણ નિદાન ખાલી ઓછા પોપ્યુલેશનમાં થાય છે. તો એક આ વસ્તુ કોમન છે. પણ જ્યારે બીજા કે ત્રીજા સ્ટેજના પેશન્ટ આપણી પાસે આવે છે ત્યારે એમને થાપાનો જે આગળનો ભાગ હોય ત્યાં મેઇન દુખાવો થતો હોય છે. પછી મૂવમેન્ટ કરે જ્યારે પેઇન, ત્યારે એ મૂવમેન્ટ વખતે પેઇન થાય. એટલે ચાલતી વચ્ચે લંગડાપણું કહીએ આપણે, એટલે લચક આવવી, એ લચક આવવી કોમન જોવા મળે છે. આની સિવાય રાતના દુખાવો થવો, ટુ વ્હીલર ચલાવતા હોય તો ટુ વ્હીલમાં પગ પોળા કરીને બેસવું, ઉભડક બેસવું, પલાઠી વાળવી, આ બધી એક્ટિવિટીમાં તકલીફ થતી હોય છે. પણ પહેલા સ્ટેજમાં પેશન્ટ હોય ને તો 10% પેશન્ટ એવું હોય કે તકલીફ છે, બાકી તકલીફ એમને હોય જ નહીં. એટલે ઘણી વખત એવું બને કે કમરની તકલીફ હોય અને આપણે MRI કરાવીએ તો એમાં બતાવે કે ગોળો સુકાય છે, અથવા
ઘણી વખતે પેશન્ટ ઉત્સાહી હોય અને જરાક અમથો દુખાવો થયો હોય તો આપણે એમઆરઆઈનું સજેશન સામેથી પેશન્ટ એમઆરઆઈ કરીને લાવતા હોય કે સાહેબ અમને એવિયન છે ને પેલો સ્ટેજ છે, શું કરીએ? તો એવા પેશન્ટ અમારી પાસે શરૂઆતના સ્ટેજમાં આવતા હોય. બાકી મોસ્ટ ઓફ ધ પેશન્ટ જેના અમે ઓપરેશન કરીએ છીએ કે ટ્રીટમેન્ટ આપતા હોઈએ એ બીજા, ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય છે ત્યાંના. બરાબર. સાહેબ, કોઈ પણ બીમારી હોય એની જોડે અમુક માન્યતા ગેરમાન્યતા જોડાયેલી હોય. આ બીમારીમાં પણ એવું મેં સાંભળેલું છે કે ઘણા પેશન્ટ એવું કહેતા હોય કે મારે ઓપરેશન નથી કરાવવું, ચાલી જશે. પછી ઘણા લોકો લેપ લગાડતા હોય કે કોઈ બામ છે, કોઈ માલિશ કરતા હોય તેલની. તો એના વિશે તમે શું કહેશો? એબીએનમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે. એમ તો આ કેવું, અમને પેશન્ટ બતાવવા આવે ત્યારે અમને ખબર પડે કે આવી વસ્તુ પણ કરાવેલી છે. તો એક તો લેપ લગાડવું, એટલે ઘણા જે ફરજી ડૉક્ટરો બધા હોય ઘણી જગ્યાએ તો તે શું કરતા હોય કે અલગ અલગ એના પોતાના જે કેમિકલો બનાવી અને કંઈક લેપ બનાવતા હોય, એટલે લેપ લગાડીને પટ્ટી મારતા હોય અને એનાથી એ લોકો એવું પુરવાર કરતા હોય કે આ સારું થઈ જશે, પણ એવું કશું હોતું નથી. આ સિવાય હમણાં મેં થોડાક 15-20 દિવસથી કે મહિનાથી એવું સાંભળ્યું છે કે કોઈક ડૉક્ટર ચેકા મૂકીને લોહી કાઢે ત્યાંથી, અને લોહી કાઢીને ત્યાં સારું કરી આપે. મતલબ કોઈ, અમે તો ઓપરેશન કરીએ તો બધી સ્ટેરિલિટીનું ધ્યાન રાખતા હોઈએ, ચોખ્ખાઈનું ધ્યાન રાખતા હોઈએ, પણ કોઈ પણ વસ્તુ કર્યા વગર નાનો ચેકો મૂકી એ દુખાવાવાળી પ્રોસેસથી એ લોકો લોહી કાઢે અને એવું કહેતા હોય કે તમને અત્યારે દુખાવો થશે તો એ પછી સારું થઈ જશે, એટલે તમને જે તકલીફ છે, જે અંદર ઘસાઈ ગયેલો ગોળો છે એ સારો થઈ જશે, આવું સાબિત કરવા માગતા હોય છે. પણ આવા હમણાં 1 થી 2 પેશન્ટ એવા મારી પાસે આવેલા કે આવી પ્રોસેસ પછી એમને ઇન્ફેક્શન થઈ ગયેલું હોય કે ગોળામાં અતિશય ગંભીર બીમારી પ્રસરી ગઈ હોય અને બોડીમાં પણ ઇન્ફેક્શન લાગે, જેનાથી પછી રિપ્લેસમેન્ટ કરીને પણ જો સારું થઈ શકતું હોય ને એ પ્રોસેસ શક્ય નથી હોતી કારણ કે ચેપ લાગી ગયો હોય. એટલે આવા ઘણી બધી ગેરમાન્યતાઓ છે. પણ જો તમે મેડિકલ સાયન્સ પ્રમાણે જઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ લઈએ આ વસ્તુની તો તમને પૂરતી ટ્રીટમેન્ટ મળે અને સક્સેસફુલ રિઝલ્ટ તમને મળે એમ. કારણ કે એબીએનના રિઝલ્ટ બધી બીમારીમાં સૌથી રિઝલ્ટ સારા મળે ટ્રીટમેન્ટ જો વ્યવસ્થિત તમે બરાબર. કરાવો ને તો. સાહેબ, હવે કોઈ પણ બીમારી હોય એમાં નિદાન અને સારવાર મહત્વનો તબક્કો હોય છે. મને એવીએનનું નિદાન અને સારવાર વિશે સમજાવો. ઓકે, એબીએનનું નિદાન છે ને, પેશન્ટ જો આપણી પાસે આવે અને પૂછે કે ભાઈ મને થાપામાં દુખે છે અથવા ગોળો દુખે છે, ચાલવામાં તકલીફ છે, તો શરૂઆતના સ્ટેજમાં સૌથી પહેલાં એક્સરે કરાવતા હોઈએ. પણ પહેલાં કે બીજા સ્ટેજની અંદર એક્સરે નોર્મલ હોય છે અથવા માઇનર ચેન્જીસ ખાલી એક્સરેમાં દેખાવામાં આવે છે, એટલે એ વખતે અમે એમઆરઆઈ કરાવતા હોઈએ. એમઆરઆઈમાં જો 50%થી ઓછું ગોળો ખરાબ થયેલો હોય, એટલે મોસ્ટ ઓફ ધ ગોળો સારો છે એમનો, તો ટ્રીટમેન્ટ વગર ઓપરેશને થઈ શકતી હોય છે. પણ ગોળો 50%થી વધારે ખરાબ હોય અને ગોળાનો જે આકાર હોય, નોર્મલી જે ગોળો હોય એકદમ સ્મૂથ હોય, એમાં જો કંઈક ફેરફાર થયો હોય, એમાં કંઈક ડેમેજ થયું હોય તો પછી એના માટે અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન હોય છે. એટલે નિદાન માટે પહેલું અમારું મેઇન તપાસ કરતા હોઈએ, પછી જરૂર પડે તો એક્સરે કરાવતા હોઈએ અને પછી એમાં જરૂર લાગે કે એક્સરે નોર્મલ છે અથવા કંઈક ચેન્જીસ માઇનર છે તો પછી અમે ત્રીજું એમઆરઆઈ કરાવતા હોઈએ. આ 3 વસ્તુથી નિદાન કરતા હોઈએ. જે મેડિકલ સાયન્સ જેટલું ઇવોલ્વ થાય છે તેમ અલગ અલગ બધા રિપોર્ટ્સ બધા આવતા હોય છે, બોન સ્કેન છે, સિન્ટિગ્રાફી સ્કેન છે, અલગ અલગ કરતા હોઈએ છીએ. પણ પ્રેક્ટિકલી એક્સરે, એમઆરઆઈ અને પેશન્ટની લાઈવ તપાસ એ મહત્વપૂર્ણ પાર્ટ હોય છે. બરાબર. સાહેબ, આપણે ગુજરાતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે અહીંયા મા અમૃતમ વત્સલ્યમ કાર્ડ ચાલે છે અને બીજા કાર્ડ પણ ચાલે છે. તો શું આ સારવાર એની અંદર ઇન્ક્લુડ થાય છે? જી હા, એવિયનની ટ્રીટમેન્ટ છે ને, નોર્મલી આમ સર્જિકલ વાઇઝ ગણીએ તો 2 ઓપ્શન હોય. સ્ટાર્ટિંગના અમે કોર ડિકમ્પ્રેશન કરતા હોઈએ અને વધારે તકલીફ હોય તો હિપ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ. આ બંને વસ્તુ આયુષ્યમાન કાર્ડમાં કવર થાય છે. બરાબર. સાહેબ, હવે એવું પૂછવું હતું કે હિપ રિપ્લેસમેન્ટ ઉપર આવીએ તો એમાં ઇમ્પ્લાન્ટ કયા કયા જાતના હોય છે અને કેટલા કેટલા પ્રકારના હોય છે? સરસ. હવે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ ને તો ઇમ્પ્લાન્ટમાં મેઇન જે 2 વસ્તુ હોય, એક સોકેટ બદલવાનું હોય અને એક જે હાડકું જે થાપવાનું હોય તેમાં રહેલો ભાગ ગોળો બદલવાનો હોય, બરાબર? તો જે સોકેટ હોય ને તેમાં અને જે નીચેનો ભાગ બદલવાનો છે તેના આધારે અલગ અલગ પ્રકાર પડતા હોય. એટલે મેઇન ભાગ ગણીએ ને તો આજથી 1970માં કે 60માં સર જ્હોન ચાર્લી, જેને આ શરૂઆત કરેલી, તો તેમણે સિમેન્ટવાળા ગોળા બદલવાનું ચાલુ કરેલું. હવે સિમેન્ટવાળા ગોળો બદલીએ
ત્યારે એવું ઇનોવેશન નહીં હતું. એટલે સિમેન્ટવાળો ગોળો બદલીએ તો શું થાય કે સિમેન્ટ એક વખત નાખો ને પછી જ્યારે કાઢો ત્યારે એ આજુબાજુના સ્ટ્રક્ચરને ડેમેજ બહુ કરે. એટલે પછી જેમ જેમ ઇનોવેશન આવ્યું એમાં હવે સિમેન્ટ વગરના એટલે અનસિમેન્ટેડ THR એનો ટ્રેન્ડ વધારે છે. એમાં પણ અલગ અલગ ઇનોવેશન હોય છે. જે ગોળો હોય તો મેટલનો હોઈ શકે, સિરામિકનો હોઈ શકે, એમાં પણ ઓક્ઝેનિયમ હોઈ શકે. એમ રિસેન્ટ નવા નવા બધા ટ્રેન્ડ્સ આવતા હોય છે. પણ અત્યારે રિસેન્ટ જોઈએ ને તો જે વાડકી હોય ને એ મેટલની, એની ઉપર પ્લાસ્ટિકનું કવર, અને જે ગોળો હોય એ સિરામિકનો. એ રિસેન્ટલી સૌથી એડવાન્સ વસ્તુ છે. બરાબર. હવે સાહેબ, જે લોકોએ આ ગોળાની સર્જરી કરાવેલી છે, એવીએનની ટ્રીટમેન્ટ સારવાર લીધેલી છે, એ લોકોએ શું પરેજી ને સાવચેતી રાખવી જોઈએ? એવિયનની સર્જરી કરાવીએ ને તો બે પ્રકારની સર્જરી કરતા હોઈએ. જો શરૂઆતના સ્ટેજમાં હોય ને તો અમે કોડી કમ્પ્રેશન કરતા હોઈએ. એટલે ખાલી એક જ ટાંકાનું ઓપરેશન હોય, જેમાં જે ખરાબ પાર્ટ હોય ને ત્યાં ડ્રીલ કરી આપીએ. એટલે જે સારો ભાગ છે ત્યાંથી બ્લડ ત્યાં પહોંચે અને ખરાબ લોહી છે બહાર નીકળી જાય. એટલે પેશન્ટને દુખાવામાં રાહત થઈ જાય અને નાની ઉંમરે પેશન્ટ એના 8 થી 10 વર્ષ બીજા ખેંચી શકે એમ. અને બીજી સર્જરી એવી હોય છે કે આપણે રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. હવે રિપ્લેસમેન્ટ કરીએ ને તો અત્યારે જે સર્જરીના ટાઈપ બધા છે અલગ અલગ છે, જેની અંદર પેશન્ટ ખૂબ જ ઓછા સમયમાં ચાલતો થઈ શકે, પલાઠી વળાઈ શકે, ઉપડક બેસી શકે. પણ અમારી સલાહ શરૂઆતના 1 મહિના માટે પેશન્ટને એવી હોય છે કે ચામડીની રૂજ તો દેખાતી હોય પણ અંદરના જે માંસપેશીઓ હોય, લિગામેન્ટ હોય, કેપ્સ્યુલ હોય, એની રૂજને સમય લાગે, એને રિકવર થતાં વાર લાગે. એટલે સ્ટાર્ટિંગમાં મહિનો દિવસ અમે એવું કહેતા હોઈએ કે તમે મૂવમેન્ટ બધી કરો પણ ઉબળક બેસવું, પલાઠી વાળવી, જે એક્સ્ટ્રીમ મૂવમેન્ટ કહેવાય ને, જેનામાં હિપ જોઈન્ટ પર સૌથી વધુ પ્રેશર આવતું હોય કે લોડ આવતું હોય, એવી બધી મૂવમેન્ટ ઓછી કરીએ ને તો લોંગ ટર્મમાં એ વસ્તુ ફાયદાકારક હોય. અને જોઈન્ટ તો બદલી નાખીએ પણ જોઈન્ટની એક ઉંમર હોય કે 20 વર્ષ, 30 વર્ષ કે 35 વર્ષ ચાલે, તો તમે જેટલો જોઈન્ટ્સ પર લોડ ઓછો આપશો એટલું તમારે એ વસ્તુ રિવિઝન સર્જરી જે કરાવવી પડે એ લેટ થાય. અને ખૂબ જ ધ્યાન રાખો તો એક જ સેટિંગમાં જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યું હોય તમારે લાઈફ ટાઈમ ચાલી જાય. એટલે જે એક્સ્ટ્રીમ બધી મૂવમેન્ટ હોય ને, એન્ડની મૂવમેન્ટ ખૂબ જ પ્રેશરવાળી, ઉબળક બેસવું છે, પલાઠી વાળવી છે, જોગિંગ કરવું, એ બધી મૂવમેન્ટ ઓછી કરવાની. ના નથી પાડતા, કરી શકે પેઇન ફ્રી, પણ ઓછી કરો એટલું એના માટે ફાયદાકારક છે. સાહેબ, એક એવી માન્યતા પણ છે કે લોકો, આજકાલ હું બહુ રીલ્સ જોઉં છું જેમાં લોકો ટચકિયા ફોડતા હોય છે કે આનાથી મને રિલેક્સ રહેશે, આનાથી સારું થઈ જશે, અને આવા દાવા પણ કરતા હોય છે. અને પોતે ડૉક્ટર્સ હોવાનો દાવો કરે છે કે અમે એક પ્રોફેશનલ્સ છીએ, અમે આ ટચકિયા ફોડીએ એટલે તમારા હાડકાઓ સારા રહે. તો આ કેટલું હિતાવત છે? ટચકિયા ફોડવા એટલે એક જાતનું સ્ટ્રેચિંગ. હવે એવિયન થાય એટલે જોઈન્ટની જે કેપ્સ્યુલ હોય ને સંકોચાય એટલે તમને જ્યારે એના વિરુદ્ધની મૂવમેન્ટ કરો ને તમને દુખાવો થાય. એટલે ટચકિયા ફોડે ને એટલે એ કેપ્સ્યુલને સ્ટ્રેચ કરી નાખે એટલે તમને દુખાવો સારો થઈ જાય. એ તમે ઘરે બેસીને સ્ટ્રેચિંગ કરો ને તોય તમને સારું થાય ફીલ. પણ એનાથી જે બીમારી છે ને, જે વસ્તુ થઈ ગઈ છે, એ રિકવર નહીં થાય ક્યારેય. એટલે આપણે જો બીમારીના મૂળિયા પર કામ કરવું હોય ને તો પછી જો તમને ઘસારો વધારે હોય, ત્રીજા ચોથા સ્ટેજમાં તમે હો, તો રિપ્લેસમેન્ટ કરાવવું બેટર રહે. પણ તમને ઘસારો ઓછો છે તો બહુ બધી અલગ અલગ મોડાલિટીઝ છે અને ઘણા બધા સાયન્સના અલગ અલગ ટ્રીટમેન્ટ્સ ઓપ્શન છે આપણી પાસે, એનો ઉપયોગ કરાવી શકાય. પણ આ ટચકિયો ફોડવું એ મતલબ એઝ અ પ્રોફેશનલ એ નથી સારું વસ્તુ એમ. એટલે હું એની સલાહ નથી આપતો. પણ જો ઘણા પેશન્ટ્સને એનાથી રિકવર થતું હોય, ઘણા પેશન્ટ એવું હોય કે કહેતા હોય કે ભાઈ ટચકિયો ફોડાવ્યું અમને સારું છે. જો એને સારું થતું હોય તો એમાં ખોટું નથી, પણ એ વસ્તુના ફાયદા છે એટલા જ તે ગેરફાયદા છે. ઘણા પેશન્ટ્સ, અમે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ભણતા ત્યારે અમારી પાસે આવતા કે આપણે જે વાળંદ હોય ને તે ઘણી વખતે માથું આમ તેમ કરીને ટચક્યા ફોડતા હોય. સેમ એવા ઘણા હાડવૈદ પણ કરતા હોય વસ્તુ. તો એ વસ્તુ કરવાના કારણે શું થતું હોય કે ઘણી વખત મણકાની નસો દબાઈ જતી હોય એટલે હાથ પગ ચાલતા બંધ થઈ જાય. આવા 2-5 કેસો મેં અમારે સિવિલમાં જોયેલા અને ન્યૂઝમાં પણ સાંભળેલું છે. એટલે એક આ વસ્તુ જેટલું ફાયદાકારક છે એટલું ગેરફાયદાકારક છે. એટલે સમજી વિચારીને કરીએ તો સારું. અને એકદમ ના કરો અને જે ઓપ્શન બીજા જેમાં કોઈ નુકસાન નથી એને આપણે ચૂઝ કરીએ ને તો ટ્રીટમેન્ટ તમને વધારે સારી મળી શકે એમ. સાહેબ, મારો છેલ્લો ક્વેશ્ચન એવો છે, જે યંગસ્ટર, જે આપણા વ્યુઅર્સ સૌથી વધારે છે એ લોકો માટે, કે આજકાલ આ લોકોને ગૂગલ જોઈને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડાયરેક્ટ મેડિકલેથી દવા લેવાની આદત પડી ગઈ છે. તમે આગળ વિડીયોમાં કીધું એમ સ્ટીરોઇડ્સથી આ ગોળો સુકાવાની શક્યતાઓ વધે છે. તો તમે એ યંગસ્ટર્સને શું કહેવા માગશો જે વાતમાં સ્ટીરોઇડની ગોળીઓ દુખાવા માટે લઈ લે છે?
જો ઇન્ડિયામાં આમ જોઈએ ને તો મેડિકલ સાયન્સ આપને લાગે પણ ખૂબ જ ઇવોલ્વિંગ છે અને ઇઝીલી આપણને અવેલેબલ છે કમ્પેરેટિવ ટુ ફોરેન કન્ટ્રી. તમને બહારને કમ્પેર કરશો ને તો ત્યાં તો બહુ જ વેઇટિંગ હોય છે સાદી બીમારી માટે. ઇવન એબડોમિનલ પેઇન હોય, તમને પેટમાં દુખાવો હોય ને તો મહિના પછી તમને અપોઇન્ટમેન્ટ મળતી હોય. આપણે ઇન્ડિયામાં એવું નથી, તમને ડૉક્ટર અવેલેબલ છે બધી વસ્તુ, બરાબર. તો તમે એક વખત ડૉક્ટરને પ્રોપર કન્સલ્ટ કરી લો અને જે વસ્તુની ટ્રીટમેન્ટ જે પ્રોપર છે એ જ તે કરાવીએ ને તો વધારે સારું છે. હવે આપણે માની લો કે દરેક બીમારીની અલગ અલગ દવા હોય, બરાબર. જેમ હું ગાડીનું એક્ઝામ્પલ બધા પેશન્ટને આપતો હોઉં. હવે ગાડી છે એ પેટ્રોલથી ચાલવાની છે. હવે તમે તેમાં પાણી નાખશો ને તો એ ગાડી નહીં ચાલે, અથવા કેરોસીન નાખશો ને તોય ગાડી નહીં ચાલે, અથવા બરોબર નહીં ચાલે, બરોબર. તો સેમ જે બીમારી છે એની અલગ અલગ દવા છે. તો કોઈ પણ તમને બીમારી છે, શરદી છે, ઉધરસ છે, તાવ છે, તાવના પણ ઘણા અલગ અલગ પ્રકાર છે, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, તો બધાની અલગ અલગ દવા છે, બરોબર. તો એની પ્રોપર દવા લઈને ટ્રીટમેન્ટ કરાવીએ જે અવેલેબલ છે. ના હોય અવેલેબલ, ડૉક્ટર નથી આપણી પાસે, તો અલગ વસ્તુ છે. પણ છે અવેલેબલ તો શું કામ ના કરીએ? એટલે મારો બધા વ્યુઅર્સને એક સલાહ છે કે પ્રોપર ડૉક્ટર જેની પાસે ડિગ્રી છે તેને કન્સલ્ટ કરીએ. અને એક બીજી વસ્તુ કે યંગસ્ટર છે ને અત્યારના, એ અલ્કોહોલ, સિગરેટ સ્મોકિંગ અને પાન માવા એનું અત્યારે ખૂબ સેવન કરે છે. કોઈ પણ તમે રસ્તામાં જતા હોઈએ ને, કોઈ પણ તમાકુનો મતલબ કે પાન માવાના ગલ્લા ઉપર તમે નજર કરો ને તો 50% વધારે યંગસ્ટર હોય. સાંજના પણ ઘણી વખત હું નીકળતો હોઉં 10-11 વાગે રાતના, તો એ સમયે બી કોઈ પણ ગલ્લા પર તમે નજર કરો ને ખાલી, તો મોસ્ટલી બધા યંગસ્ટર હોય. તો સ્મોકિંગ કરવું કે અલ્કોહોલનું સેવન કરવું કે બીજા કોઈ પણ ડ્રગ્સનું સેવન કરવું એ બોડી માટે ફાયદાકારક નથી, નુકસાનકારક જ છે. એનાથી તમને ટેમ્પરરી રિલીફ મળશે પણ લોંગ ટર્મ તમે જોશો ને તો તમને નુકસાન જ છે. એનાથી હૃદયની બીમારી છે, પેટની બીમારી છે, અને બાકી આ હાડકાની એવિડની બીમારી એ બધી ખૂબ જ તમને વધવાની છે. એટલે એ વસ્તુ છોડી અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ તો લાંબા સમયે તમને સારું પડશે. કારણ કે મારી પાસે જે એવિડના પેશન્ટ આવે ને ત્યાંના, તો 50-60% પેશન્ટ બીજા કે ત્રીજા ડિકેડમાં હોય. એટલે 20-30 વર્ષની વચ્ચેવાળા મોસ્ટલી બધા પેશન્ટ એવા હોય છે. એટલે આટલી વહેલી ઉંમરે તમે એ બધા પેશન્ટનો જ્યારે મેં આમ સર્વે કર્યો, અનુમાન લગાવું તો મોસ્ટલી 50%થી વધારે પેશન્ટ અલ્કોહોલનું સેવન કરતા હોય છે, કાં કોઈ પણ બીમારી માટે સ્ટીરોઇડ લીધેલા હોય. એટલે એ વસ્તુ ફાયદાકારક નથી. એટલે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ તો આ બધી વસ્તુ, બધી બીમારીઓ જે બચાવી શકાય, જેનાથી જે તમે ના આવે એવું કરી શકો, એવું તમે કરો તો વધારે બેટર તમારા માટે. થેન્ક યુ સાહેબ, તમે થાપાનો ગોળો સુકાય એના વિશે ખૂબ સરસ જાણકારી આપી. સારવાર, ટ્રીટમેન્ટ એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.